તો 31 ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેમાં 31 પર પોલીસ તો મોટો કાફલો તૈનાત રહેશે, જેમાં એક સ્પેશિયલ સીપી, 2 જેસીપી, 16 ડીસીપી, 18 એસીપી ખડેપગે રહેશે, 126 પીઆઈ, 262 પીએસઆઈ અને 5975 પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહેશે, 1500 હોમગાર્ડના જવાન, 4 એસઆરપીની ટુકડી પણ ખડેપગે રહેશે, તો 1469 જેટલા ટીઆરબીના જવાનો પણ ખડેપગે રહેશે। સુરત શહેરના 45 જેટલા પોઈન્ટ પર નાકાબંધી રહેશે। સુરતમાં અલગ અલગ 13 સ્થળો પર મોટા આયોજન છે, જેમાં વેસુ, વલથાણ, ઉમરા અને ડુમસમાં પાર્ટીનું આયોજન છે। અત્યાર સુધીમાં પ્રોહિબિશનના 1100થી વધુ કેસ કરાયા છે, 55 લોકો સામે પાસા, 11 સામે તડીપારની કાર્યવાહી કરાઈ છે। 31 તારીખથી जो पुलिस फोर्स डिप्लॉयमेंट रहશે, करीब 5000 ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે, અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં। સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે, આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે, જેમાં લગભગ અમારી પાસે 190 જેટલા બેટન બેઝડ બ્રીથ એનાલાઇઝર છે, જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે। બાકી દૂસરા બ્રીથ એનાલાઇઝર છે, એને અમે લોકો ફાળવણી કરી છે। ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે, અને આવનાર દિવસોમાં ઓર કડક કાર્યવાહી બી કરવાના છીએ। સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગેરે થવાની છે, અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે, એના ડ્રોન કેમેરાઓથી 20 જેટલા ડ્રોન કેમેરા છે, જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતા પણ રહેવાના છીએ જોઈએ। અને બોડી વર્ન કેમેરા તમામ અમે પોલીસને સૂચના છે, જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રાફિક, બોડી વર્ન કેમેરા 900 જેટલા કેમેરાથી ચેક કરશે, તમામ ચીજોનું રેકોર્ડિંગ અને કંટ્રોલ રૂમમાં એના લાઈવ જો ફીડ આવતા રહેશે, જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ મિસબિહેવ પોલીસ સાથે કરે અથવા કોઈ પ્રજા સાથે મિસબિહેવ કરે, તેના પુરાવા સાથે અમે લોકો એના ઉપર જો કાર્યવાહી કરી શકીએ।